અંકલેશ્વરમાં ગમખ્વાર હિટ એન્ડ રન, બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત, અજાણ્યો વાહન ચાલક ફરાર. અંકલેશ્વર વાલિયા રોડ પર ગત રાત્રે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનનું કરુણ મોત થયું છે. અંકલેશ્વરના હાસોટ રોડ પર આવેલી વાસ્તુ વિલાસ સોસાયટીમાં રહેતા 29 વર્ષીય જેનિશ પટેલ ઝઘડા જીઆરડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. માહિતી મુજબ ગત રાત્રિના સમયે જેનિશ પટેલ પોતાની બાઇક પર નોકરીએ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ અંકલેશ્વર વાલિયા રોડ પરની આનંદ રેસ્ટોરન્ટ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા અને બેફામ વાહન ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે જેનિશ પટેલને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે આ બનાવ હિટ એન્ડ રનની ઘટનામાં પરિણમ્યો છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ અંકલેશ્વર જીઆરડીસી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી સાથે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. યુવાનના મૃત્યુને પગલે અંકલેશ્વર વાલિયા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે જહેમત બાદ પૂર્વવત કરી હતી. હાલમાં જીઆરડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આ ઘાતક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલો અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.